ડિસ્ટિલેશન ઇઝ સબ્જેક્ટ ફોર્મેશન. પરિચય જોઈએ તો ડિસ્ટિલેશન એટલે એક એવો મૂળ જેમાં એકથી વધુ વિષયોના અભ્યાસમાંથી નવા મૂળભૂત સિદ્ધાંતો છટકીને એટલે કે એક્સટ્રેક્ટ કરીને એક નવો વિષય ઊભો કરવો. તેમાં જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાંથી કોર આઈડિયાઝ અલગ કરીને તેને શુદ્ધ સ્વરૂપમાં ગોઠવીને એક સ્વતંત્ર વિષય બનાવવામાં આવે છે. મુખ્યત્વે જોઈએ તો ડિસ્ટિલેશનના બે પ્રકાર છે. પહેલું ડિસ્ટિલેશન કાઇન્ડ 1 અને બીજું છે ડિસ્ટિલેશન કાઇન્ડ 2. સરળ શબ્દોમાં જોઈએ તો ડિસ્ટિલેશન એટલે કે વિષયોનો સાર કાઢીને નવો વિષય બનાવવો. ડિસ્ટિલેશન 1 કે જ્યારે એક વિષયના જુદા જુદા ઉપવિષયોમાંથી સામાન્ય સિદ્ધાંતો છટકીને એક અલગ વિષય બનાવવામાં આવે છે તેને ડિસ્ટિલેશન કાઇન્ડ 1 કહે છે. ઉદાહરણ તરીકે ફિઝિક્સમાં લો ઓફ મોશન, થર્મોડાયનેમિક, ઓપ્ટિક્સ અને ઇલેક્ટ્રિસિટી. અહીંથી સામાન્ય વિષય બને છે પ્રિન્સિપલ ઓફ ફિઝિક્સ. ઓકે. બીજું છે ગ્રામર ઓફ ડિફરન્ટ લેંગ્વેજ. આ ટાઇટલ અથવા આ શબ્દો મને ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે તો બને છે સામાન્ય ટાઇટલ જેમ કે પ્રિન્સિપલ ઓફ ગ્રામર અથવા તો લિંગ્વિસ્ટિક. લક્ષણો જોઈએ તો એક જ પેરેન્ટ સબ્જેક્ટમાંથી ઉપવિષયોનો સાર લેવો. આઉટકમ જોઈએ તો જનરલ પ્રિન્સિપલ ઓફ ધી સેમ સબ્જેક્ટ. કોરમાં સબ્જેક્ટ તથા થિયરી બેઝ સ્વરૂપ હોય છે. ડિસ્ટિલેશન કાઇન્ડ 2 જેની વ્યાખ્યા જોઈએ તો જ્યારે બે કે વધુ અલગ વિષયોમાંથી સામાન્ય સિદ્ધાંતો છટકીને એક નવો વિષય બને તેને ડિસ્ટિલેશન કાઇન્ડ 2 કહે છે. ઉદાહરણ તરીકે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. એના પરથી સબ્જેક્ટ નવો બને છે પ્રિન્સિપલ ઓફ નેચરલ સાયન્સ. બીજું ઉદાહરણ છે ઇકોનોમિક્સ પ્લસ પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજી. આના પરથી નવો સબ્જેક્ટ બની શકે છે પ્રિન્સિપલ ઓફ સોશિયલ સાયન્સ. ત્રીજું ઉદાહરણ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સ. એના પરથી નવો સબ્જેક્ટ બને છે પ્રિન્સિપલ્સ ઓફ નોલેજ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્ફોર્મેશન સાયન્સ. લક્ષણો જોઈએ તો બહુવિધ વિષયોમાંથી કોમન પ્રિન્સિપલ કાઢવા. આઉટકમમાં નવો ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ બને છે. આ પ્રકારના વિષયો લાંબા ગાળે ઇન્ડિપેન્ડન્ટ ડિસિપ્લિન બની શકે છે. તફાવત જોઈએ તો ડિસ્ટિલેશન કાઇન્ડ 1 અને 2 વચ્ચે. ડિસ્ટિલેશન કાઇન્ડ 1 માં એક જ વિષયના સબ ડિવિઝન હોય છે. ડિસ્ટિલેશન કાઇન્ડ 2 માં ઘણા જુદા વિષયો. આઉટકમ જોઈએ તો પ્રિન્સિપલ ઓફ ધ સેમ સબ્જેક્ટ અને પ્રિન્સિપલ ઓફ ધ કોમન ટુ ડિફરન્ટ સબ્જેક્ટ. ધારો કે ફિઝિક્સમાં પ્રિન્સિપલ ઓફ ફિઝિક્સ. અહીંયા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી મર્જ થઈને બને છે નેચરલ સાયન્સ. આ છે ઇન્ટ્રાડિસિપ્લિનરી, આ છે ઇન્ટરડિસિપ્લિનરી. હવે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો ક્લાસિફિકેશનમાં મદદરૂપ જ્યાં ડિસ્ટિલ્ડ સબ્જેક્ટ્સ ઓળખીને યોગ્ય રીતે ગોઠવવા. કેટેલોગિંગમાં સહાય તો કોર પ્રિન્સિપલ આધારિત એન્ટ્રી બનાવી. નોલેજ ઓર્ગેનાઇઝેશન તો મલ્ટી ડિસિપ્લિનરી વિષયોનું સાર ગોઠવવું. યુઝર સર્વિસ જેમાં યુઝર્સને પ્રિન્સિપલ કે ફંડામેન્ટલ્સ આધારિત માહિતી પૂરી પાડવામાં સહાય. લાઇબ્રેરી સાયન્સ રિસર્ચમાં ઉપયોગી તો બિબ્લિયોમેટ્રિક એન્ડ નોલેજ મેપિંગમાં ડિસ્ટિલ સબ્જેક્ટને આધાર બનાવવામાં આવે છે. નિષ્કર્ષ જોઈએ તો ડિસ્ટિલેશન એવો મોડ છે જેમાં વિષયોના વિવિધ પાસાઓમાંથી સામાન્ય સિદ્ધાંતો છટકીને નવા વિષયનું નિર્માણ થાય છે. કાઇન્ડ 1 માં એક જ વિષયના સબ એસ્પેક્ટમાંથી સિદ્ધાંતો કાઢે છે. કાઇન્ડ 2 માં અનેક વિષયો વચ્ચેના સામાન્ય સિદ્ધાંતોને કાઢે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ડિસ્ટિલેશન અગત્યનું છે કારણ કે તે દર્શાવે છે કે કેવી રીતે સિદ્ધાંતો આધારિત વિષયો રચાય છે અને તેઓને લાઇબ્રેરીમાં ગોઠવવા પડે છે.